મનુષ્યના મરણ બાદ અસ્થિ વિસર્જન કરવાનું કામ પૂર્ણ ગણાય છે ત્યારે સાબરકાંઠાના પુંસરી ગામના અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પુણ્યનું કામ કરી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ આમ તો ડિજિટલ વિલેજ તરીકે ઓળખાય છે। આ જ ગામમાં છેલ્લા 19 વર્ષથી અસ્થિ બેંક પણ કાર્યરત છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 2600થી વધુ સ્વર્ગસ્વ લોકોની અસ્થિઓનું અત્યાર સુધીમાં વિસર્જન કરવામાં આવ્યું છે। સંસ્થાના 19 વર્ષ પૂર્ણ થતા અસ્થિ બેંકમાં જમા થયેલી 126 મૃતકોની અસ્થિઓને 5 માર્ચે પવિત્ર ગંગા નદીમાં ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરવામાં આવશે। आदरणीय नरेंद्र काकाए जे अस्थि विसर्जननी जे आध्यात्म भाव साथेनी आ यात्रानी शरूआत करी छे ए खूब ज उमदा छे। आपणा देशमां विनोबा भावेथी माणीने गांधीजी अने सौथी पहेला मधर टेरेसा सुधी जे सेवानो भाव जन्मावानी जे आखी विचार यात्रा छे एमां नरेंद्र काका खूब सुंदर काम करी रह्या छे। वंचित कचरायेला लोको माटे पुंसरीमां તેમણે એક રામ રોટી એક ભૂખ્યાઓને અનાજ અને ખોરાક આપવાની એક મોટી આશ્રમની વ્યવસ્થા કરી છે। આ જ રીતે આપણે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ મોટા સમુદ્ર જેવા ખારા દાટ હોય છે કે જેમની પાસે આમ સમુદ્ર લાગે સરસ પણ એની પાસે ના જવાય, એનું પાણી ના પીવાય। એટલે કેટલા લોકો માન સરોવર જેવા હોય છે, વહેતી નદી જેવા હોય છે। નરેન્દ્ર કાકા એવા નદી જેવા અને માન સરોવર જેવા છે કે જેમણે વંચિતો કચડાયેલા લોકો માટે સતત પ્રવૃત્તિ કરીને અને પોતાના સ્વખર્ચે પોતાનો સમયનું દાન આપીને ગુજરાતમાં એકમાત્ર અસ્થિ વિસર્જન માટેની બેંકની સ્થાપના કરી। પુંસરી આમ તો ગ્લોબલ વિલેજ છે, આધુનિક ગામ છે અને ત્યાં આ પ્રકારની શરૂઆત એ ખૂબ સુંદર શરૂઆત છે। મારી દ્રષ્ટિએ ગુજરાતે આની નોંધ લેવી જોઈએ, બીજા ગામડાએ અને સરપંચોએ નોંધ લેવી જોઈએ। નામદાર ગુજરાત સરકારે પ્રેરણા લઈ અને આ સુંદર વિષયને સરકારમાં મૂકીને આને પણ અમલ કરીને યોજના તરીકે પ્રસ્થાપિત કરવો જોઈએ। નરેન્દ્ર કાકાનો આ વિચાર ખૂબ સુંદર છે। મૃતકો માટે આ આધ્યાત્મ ભાવ સાથેનો આ સુંદર વિચાર શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે આ આધ્યાત્મ કર્મને અને નરેન્દ્ર કાકાની આ સેવા ભાવનાને હું નમન કરું છું। સાથે સાથે સમાજમાં એક લાગણી એવી પ્રવર્તે છે અને હિન્દુ શાસ્ત્રમાં પણ જેનો ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો હરિદ્વાર ગંગાજીમાં એના અસ્થિ વિસર્જિત કરવામાં આવે શાસ્ત્રોક્ત રીતે, તો મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય છે। આ અનુસાર દરેક વ્યક્તિ પાસે હરિદ્વાર જવાની નાણાકીય વ્યવસ્થા ના હોય, સમય છે એની પાસે પૈસા નથી, ને પૈસા છે એની પાસે સમય નથી। આવા સંજોગોમાં 13/11/2006 મારી માતૃશ્રી કંકુબાનું દેહાંત થયું ત્યારે હરિદ્વાર ગંગાજી ખાતે હું અસ્થિ વિસર્જન કરવા માટે જઈ રહ્યો હતો। ત્યારે એક વિચાર આવ્યો કે આવા કેટલાય લોકો છે કે જે પોતાની માતાના, પિતાના, ભાઈના, બહેનના અસ્થિ હરિદ્વાર ગંગાજીમાં મોકલવા માગતા છે। મેં જાહેરાત કરી, પહેલા વર્ષે 7 લોકોએ અસ્થિ મને એમના ભાઈ, દીકરા તરીકે વિશ્વાસ મૂકીને મને આપ્યા। ક્રમશઃ આ વિષય મેં ચાલુ રાખ્યો। આજે મેં 19મી વાર મારી પુંસરી ખાતેની અસ્થિ બેંક મેં ખોલી। એમાં મને આજે 126 અસ્થિ મળ્યા છે। કુલ 2768 અસ્થિ મેં અત્યાર સુધી ગંગાજી હરિદ્વાર ખાતે કોઈના ભાઈ, દીકરા તરીકે મેં તેને વિસર્જિત કર્યા છે।